જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લાઈફસ્ટાઈલ બ્લોગમાં। અને આજે લગભગ થઈ ગયો છે એકાદ મહિનો અને અમે વ્લોગ બનાવ્યા નથી। અમુક કારણોસર નથી બનાવ્યા। ઘણા બધા લોકો કહે છે કે તમે વ્લોગ કેમ નથી બનાવતા, પણ હવેથી અમારા વ્લોગ રેગ્યુલર આવશે। અને થોડા કામ અર્થે, થોડા લગ્ન ને બધા રોજ એકના એક લગ્નના વિડીયો બનાવી તો સારું લાગે નહીં, એટલે અમે હમણાંથી થોડી રજા રાખી હતી। અને એક મહિનો જો ગરમી તો હજી પણ ગજબ પડી રહી છે। હવે થોડો વરસાદ આવે, મેઘરાજા મહેર કરે અને લીલોતરીવાળું વાતાવરણ થઈ જાય પછી આપણે સરસ મજાના વ્યૂ આવશે, સરસ મજાનું લોકેશન અહીંયા ખેતરોમાં જઈશું ને બનાવીશું વ્લોગ। અને ખાસ કહું કે અમારા સબસ્ક્રાઈબર થતા નથી। અમે મહેનત કરીએ છીએ પ્રમાણે સબસ્ક્રાઈબર અત્યાર સુધી થઈ જવા જોઈએ, પણ હજી 1000 સબસ્ક્રાઈબર પૂરા થયા નથી, એટલે અમારું મન પાછું પડે છે। પણ ફરીથી એમ થયું કે ભાઈ ચલો સબસ્ક્રાઈબર મિત્રો તો જોશે અને વ્લોગ આપણે ફરીથી ચાલુ કરી દઈએ। તો અમે જ્યાંથી ચાલુ કર્યું હતું, મતલબ અમારા મંદિરેથી, અને આજે છે રવિવાર અને મારે જવાનું છે માતાના દર્શને, કુળદેવીના। જો તડકામાં ગજબ તડકો લાગી રહ્યો છે। કુનાલી ઘરમાં ઊંધો પડીને સૂઈ રહ્યો છે અને આ અમારી ટાઈગર જુઓ। હું હવે ગાડી સ્ટાર્ટ કરી દઉં, મતલબ થોડું એસી કરું તો થોડું ઠંડુ રહે। તમે જુઓ ઓલરેડી હું બેસી ગયો ગાડીમાં, અને ગાડીમાં બેસતાની સાથે મતલબ એટલી બધી ગરમી ને એ વાત જવા દો યાર। ચલો ગાડી સ્ટાર્ટ કરી દીધી છે। અવાજ તમારા લોકોનો સંભળાતો છે તમે લોકોને। અને આ એસીનું વર્જન છે ગાડીમાં તો સારું છે। થોડા લોબા રૂટમાં જઈએ ને તો ઠંડી ઠંડી હવા આવે છે। પાછા લાઇટ ચાલુ, મતલબ એ ડોર લાઇટ છે, દરવાજો બંધ કરીશ એટલે એ બંધ થઈ જશે। અને કીધે આવ્યા હતા તો ગાડીને થોડું કપડું માર્યું હતું અને થોડા કાચ ખુલ્લા મૂકી ગયા હતા, એટલે ગરમી વધારે નહોતી। તો શરૂઆત કરીએ છીએ આપણે અમારે માતાજીના દર્શનથી આજે, અને ફરી પાછા વ્લોગ બનાવશું સરસ મજાના। અને લાઈફસ્ટાઈલનો નામ છે લાઈફસ્ટાઈલ, એટલે લાઈફસ્ટાઈલના જ બ્લોગ બનાવીશું। અને જો કસરત થોડી કરવી પડશે શરીર કઠંગી શરીર થઈ ગયું છે, તો હવે કસરત પણ થોડી ચાલુ કરીશું, ચેલેન્જિંગ કરીશું। અને કુનાલી આવી રહ્યા છે હવે ગાડીમાં, કહે છે કે પપ્પા મને સ્વિમિંગ પુલમાં નાહવા લઈ જાઓ, પણ મેં એમને કીધું હતું કે ભાઈ તું તારું લેસન જે સ્કૂલનું હોય ને એ પૂરું કરી દે તો હું તને લઈ જઈશ। તો એને પૂરું કર્યું નથી એટલે હું એને લઈ ગયો નથી। એને કીધું હતું કે તારું લેસન પૂરું કરી દે તો હું તને લઈ જઈશ। જો રિસાયા છે, ઊંધું કાલે છે, લેસન પૂરું નહોતું કર્યું અને મતલબ એમને જવું છે તો ના મેળાવે ભાઈ, કમિટમેન્ટ એ કમિટમેન્ટ। તો ચલો એના મમ્મી પણ આવી ગયા છે અને બન્યા રહો વિડીયોમાં। આપણે નીકળીએ શેતણીમાના દર્શને વડોસણ ગામે, તો મળીએ રસ્તામાં। ફાઇનલી ઘરેથી નીકળી ગયા હતા અમે, કુનાલી ને બધા। અને કુનાલી એટલે કહું છું કે એનું નામ પણ કુનાલ છે, અને સૌરવ જોશીના બ્લોગ બહુ વધારે જોવે છે। અને જો લોકેશન બ્રિજ ઉપર ચડીએ ને એટલે જોરદાર વ્યૂ આવે છે, કેવું મસ્ત લાગે છે। અને એકદમ ખુલ્લો રોડ છે અને ભાઈ સ્વચ્છ રોડ છે। હું કહું છું સ્વચ્છતા જાળવવી જોઈએ। ગાડીમાં છીએ, કદાચ એસીના પંખાનું પવન આવે તો માફ કરજો। હવે આપણે રેગ્યુલર બનાવીશું, પણ જોનારા મિત્રો જેટલાના અંદર સબસ્ક્રાઈબ કરેલી છે ચેનલ, એ પોતપોતાના સ્નેહીઓના, સગાવાલાના બધાના મોબાઈલમાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અમારો ટાર્ગેટ પૂરો થાય અને વિડીયો બનાવવાનો પણ અમને ઉત્સાહ જાગે, અને મતલબ થોડો વોચ ટાઈમ પણ પૂરો થઈ જાય અને અમારે સબસ્ક્રાઈબર વધે તો અમને વિડીયો બનાવવાનો ઉત્સાહ જાગે। સબસ્ક્રાઈબર વધતા નથી એટલે અમારું મન પાછું પડી જતું હતું, પરંતુ હવે આપણે ચાલુ કર્યું છે તો એક બે દિવસ જવા દઈને થોડા વ્લોગ આપણે બનાવતા રહીશું। તો ઓલમોસ્ટ બ્રિજ ઉતરવાની તૈયારીમાં છીએ, અને આગળ છે કેમેરા, જે સીસીટીવી આપણે રોડ પર લગાવેલા હોય, તો મારે બાંધવો છે સીટ બેલ્ટ, કારણ કે અંકિતભાઈ છે ને શૂટ હું કરું છું। તો બન્યા રહો વિડીયોમાં, આગળ આપણે શૂટ કરીશું, પણ હું અત્યારે સીટ બેલ્ટ લગાવી દઉં। ફાઇનલી હવે પહોંચવા આવી ગયા છીએ વડોસણ ગામે, શેતણી માતાના મંદિરે। પણ જતાં પહેલાં જો અમારે અમૃત કાકાનું મકાન અને સામે બેઠક બનાવેલી છે જબરજસ્ત, તો મસ્ત જગ્યા છે। અને ચોમાસું આવી રહ્યું છે, વરસાદનો મોસમ આવે છે, તો આ ભાઈ જો સાફ સફાઈ કરી રહ્યા છે ને કેટલું સરસ સાફ સફાઈનું કામ કરે છે ભાઈ। તો એવું જોતો હતો ને
અહીંયા પણ મંદિર છે અને વચ્ચે ફોન આવે છે અંકિતભાઈના પપ્પાનો. વચ્ચે ફોન આવી ગયો હતો અંકિતભાઈના ફાધરનો, એટલે મારે વિડીયો કટ કરવો પડ્યો હતો. અને જુઓ આ મોટી 52 ગજની ધજા લહેરાય છે અને એક નાનો રાઇડર આવ્યો છે કુનાલી જેવો. આ જો વિડીયોમાં બરાબર. તો અહીંયાથી એન્ટ્રી છે અને સરસ મજાનું મંદિર, ચારે બાજુ ચુંદડીઓ ધજાઓ બાંધેલી છે અને સામે ટીનાભાઈનું પાર્લર છે અને પાર્લરથી આપણે શ્રીફળ લઈશું, અગરબત્તી લઈશું અને પછી આપણે મંદિરે જઈશું. બરાબર, ગાડી અહીંયા આપણે પાર્ક કરી દઈએ. કશું ખાધા વગર ઓડકાર આવી ગયા છે. કંઈ ખાધું નથી કારણ કે રવિવાર છે ને ભાઈ, ફાસ્ટ છે. બરાબર, તો હું બહારથી જ વિડીયો શૂટ કરીને દર્શન કરાવીશ અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. પણ તો જુઓ આવું જ આ રીતે જબરજસ્ત માતાજીનું મંદિર છે અમારે. સામે છે પાર્લર રીનભાઈનું. જય માતાજી. અંદર છે બહેનો દીકરીઓ, તો આપણે એમના પરમિશન વગર શૂટ નથી કરતા. તો આજે અહીંયા બ્લોગ પૂરો કરીએ. મળીએ કોઈ નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. મારી યુટ્યુબ ચેનલ લાઈફસ્ટાઈલ બ્લોગ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.